તમામ અને અમારા પાર્ષદો જો જીતી જાય તો પછી તમારે ગોઠ આપવી પડે કે એનો નિર્ણય અમે કરીશું. કારણ કે અમે શું કરીશું, ત્યાં આગળ ઊભા રહીશું અને અમે આ તમાશો તમે જે કરો છો ને એ અમે જોઈશું અને અમે નક્કી કરીશું કે કોણ જીતે છે અને કોણ હારે છે કે છે. એવું સાંભળીને કર્યું એમ શ્રી જગ જીવન તે જેમ ઝાપો રોકી ઉભા રહ્યા પહાડા મોટી બંદૂકો લઈ મતવાલા. ઝાપો તો ત્યાં આગળ ઉભા રહ્યા છે પાર્ષદો બંદૂકો લઈને. અને પછી પેલા દરબારો જે છે ને જીવા ખાચર ને વસ્તા ખાચર ને રાઠોડ ધાદલ એ બધાય એ પણ એમની યુક્તિ શસ્ત્રો લઈ અને અંદર પ્રવેશ કરવાને માટે બધાય આવે છે કે છે. ઝાપો રોકીને ઊભા છે બધા. આવે કાઠી તણાય સવાર કરે બંદૂકના ત્યાં બહાર ભારે તોપના જેવા ભડાકા કાં તો મેઘના જેવા કડાકા. કાઠી દરબારો બધા ઘોડીઓ પર સવાર થઈ અને અંદર પ્રવેશ કરવાને માટે આવે છે. બંદૂકોના બાર કરે છે, હવાની અંદર અવાજ કરે છે, ભારે તોપના ભડાકા હોય એવું પ્રવેશ કરવાની સાથે બધું જેમ કોઈ યુદ્ધનો માહોલ બરાબર તૈયાર થઈ ગયો છે ત્યાં આગળ કે છે. અને બધાએ ત્યાં આગળ મેઘના જેવા બધા બંદૂકોના અવાજ હવાની અંદર કરે છે. ઘોડા કાઠીના ભડકીને ભાગે પેશવા તણો લાગન લાગે ઝાપે દક્ષિણા દે કાઠી ગયા પાડા ત્યાં પણ તત્પર થયા. અવાજ કરે ને એટલે ઘોડા ભડકે છે અને ઘોડા ભડકીને પેલા અંદર લઈ જવાની મહેનત કરે પણ ઘોડા અંદર જતા નથી, બીને પાછા પડે છે કે છે. એટલે બીજો દરવાજો તો ત્યાં ગયા તો ત્યાં આગળ પણ પાર્ષદો ઊભા છે. ઝાપો રોકી ઉભા તે હઠાર કર્યા બંદૂકો કેરા બહાર ઘોડા તો બહુ ભડકીને નાસે કાચા પોચાના કાળ જાત્રા છે. બંદૂકોના અવાજ થાય છે, ઘોડા અંદર જઈ શકતા નથી અને ગભરાઈ અને બધાય આ દરબારો અંદર પ્રવેશ કરવાની મહેનત કરે છે પણ કોઈ અંદર જઈ શકતા નથી કે છે. એમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો એટલે ભગવાન શ્રીહરિએ ડિક્લેર કર્યું કે ભાઈ તમે હાર્યા છો કે છે. એમ કરતા ઘણી થઈ વાર પેશવા નહીં પામ્યા લગાર કાઠી શ્રીજીની પાસે પધાર્યા કયું પાર્ષદથી અમે હાર્યા. ભગવાનની પાસે આવ્યા દરબારો અને કહે છે મહારાજ આ જીતી તમારા પાર્ષદોને જીતાયું નથી માટે અમે અમારી હાલને કબૂલ કરીએ છીએ કે છે. એટલે ભગવાન શ્રીહરિ કહે છે તો પછી હવે ગોઠ તો આપવી પડે ને પાર્ષદોની. પાર્ષદો જીત્યા એટલે કે તૈયારી કાંઈ હતી નહીં પણ આ તો ભગવાન છે. એમ મહારાજ એક વખત રસ્તે જતા હતા અને પેલા રીંગણાની વાડી આવી અને ખેડૂત હતો તેને કે બોલાવ્યા ગયા ત્યાં રીંગણા જોયા મજાના. ભગવાન કહે છે મણ બે મણ રીંગણ તૈયાર કરી દે કે એટલે પેલા ઘાસડો વાળીને તૈયાર કર્યું એને એમ કે હે આજે સરસ મજાનો વેપાર થઈ ગયો. અને પછી બધું તૈયાર થઈ ગયું અને પછી ભગવાનને કહેશે કે લાવો આનો 1 રૂપિયો થયો કહેશે. તો મહારાજ કે મારી પાસે તો નહીં. પછી બધા દરબારોને કે તારી પાસે છે? પેલા સુરા ખાજને કે તમારી પાસે છે? બધાને કહેતા કે ના મારી પાસે કહેશે. પેલો ખેડૂત એટલો બધો ગુસ્સે થયો કે આટલા બધા રીંગણા તમે મારી પાસે તોડાવી લીધા, તમારી પાસે પૈસા આપવાની સગવડ નહોતી તો પછી આટલા રીંગણા શું કામ મારી પાસે તોડાવ્યા? એમ કરીને કેટલો કજિયો થયો ત્યાં આગળ. સુરા ખાચર ને બધા દરબારો એ બધા મહારાજને એટલા બધા મહારાજ આપણી પાસે પૈસો ન હોય તો આવું ન થાય કે છે. મહારાજ કે તમે ચિંતા ન કરો કે જુઓ કે અમે જોઈએ આ તમે જોતા રહો આમ નાણું ચાલ્યું આવે છે કે છે. પૈસા કેવા દોડતા દોડતા હવે તમે જુઓ કે
અને બરાબર એ જ વખતે બે નગર શેઠ ત્યાંથી નીકળ્યા, ભગવાનના આશ્રિત હતા. ત્યાં આગળ જોયું માણકી ઘોડી જોઈને બધા સંતોના ધોતિયા ને બધું ત્યાં આગળ જોયું, ભગવા વસ્ત્રો, આ મહારાજ અહીંયા આગળ લાગે છે. એટલે તરત ત્યાં આગળ પહોંચી ગયા. ઓહો મહારાજ તમે અહીં આગળ ક્યાંથી? તરત દંડવત પ્રણામ કર્યા અને દંડવત પ્રણામ કરીને 5 રૂપિયાની ભેટ ત્યાં આગળ મૂકી. મહારાજ કહે છે લે સુરાગ હાજર, પેલા ખેડૂતને આપી દે, એમાંથી રૂપિયા 4 રૂપિયા પાછા લઈ લો. કે તારા બધા હાથ જોડવા, તમને કોઈ પહોંચે નહીં, કે તમારી આગળ કોઈનું ગજું નથી. હવે અહીંયા આગળ આ ગોઠ આપવાનો સમય થયો પણ તૈયારી હતી ને, કોણ જીતે કોણ હારે શી ખબર પડે. એટલે ભગવાન શ્રી કે ભાઈ ગોઠ આપો કે. ત્યારે બરાબર એ જ સમયે સમીપની અંદર થઈને એવા માહી સમીપના ગામ સતસંગીઓ જે તે હઠામ સુણ્યા તેણે બંદૂકના બાર જાણ્યું છે તાહી ધર્મ કુમાર. હરિભક્તો ત્યાં થઈને નીકળ્યા. સંઘ જતો તો જોયું કે બંદૂકના ભડાકા થાય છે, માટે અહીંયા આગળ ભગવાન હોવા જોઈએ. કે એટલે તરત બધા ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા. તેથી દર્શન કરવાને આવ્યા, બેટ ખારે કટોપરા લાવ્યા. પછી થઈ સવારી તૈયાર, પેઠા ગિરિધર ગામ મોજાર. બધા હરિભક્તોનો સંઘ આવ્યો છે, મહારાજના દર્શન કર્યા અને એ ટોપરા ને ખારેક ને ખજૂર ને ધાણી ને બધું લઈ અને ત્યાં આગળ ભગવાનના ચરણોની અંદર મૂક્યું છે. ભગવાન એ લઈ અને બધા પાર્ષદોને કહે છે લ્યો આજ તમારો આ હક છે, માટે તમે જીત્યા છો, માટે આ લઈ જાઓ. ભગવાન શ્રીહરિ ત્યાંથી ગામની અંદર એટલે જીવા ખાચરના દરબારની અંદર પધાર્યા છે. ત્યાં ઉત્તર દિશાની અંદર પ્રભુ બિરાજમાન છે પલંગ ઉપર અને સભા કરીને ભગવાન બેઠા છે. આરતી થઈ છે, નારાયણ ધૂન થઈ છે, જમ્યા અને ત્યારબાદ ભગવાન ત્યાં આગળ રાત પોઢી રહ્યા છે. સવારમાં ભગવાન જ્યારે જાગ્યા છે ત્યારે વસતા ખાચરના ફળિયામાં હિંડોળો બાંધ્યો છે, જેને આપણે ફૂલદોળનો ઉત્સવ કહીએ છીએ. એ બીજે દિવસે ત્યાં આગળ હિંડોળો બાંધી અને ભગવાન શ્રીહરિને ત્યાં આગળ એમને પધરાવ્યા છે. વસતા ખાચરના ફળિયામાં બાંધ્યો હિંડોળો એ હસવામાં, લીંબડે હિંડોળો લટકાવ્યો, તેને સારી રીતેથી શોભાવ્યો. સરસ મજાના શણગાર કર્યા છે, ફૂલોથી એને શણગારી અને ભગવાન શ્રીહરિને કહે છે કે પ્રભુ હવે આપ આ હિંડોળા ઉપર બિરાજમાન થાવ. ભગવાન પણ ત્યાં આગળ બિરાજમાન થયા. વસતા ખાચરે ત્યાં આગળ પૂજા કરી છે. ભગવાન શ્રીહરિને સારા સારા શણગારો ધારણ કરાવ્યા છે ત્યાં આગળ, અને જરિયાણનો જામો ધરાવ્યો, સુરવાળ સારો પહેરાવ્યો, પાંચી કડા સાંકડી ધાર્યું મોડિયું મસ્તક કેવડી. ત્યાં આગળ બધાએ ભગવાન શ્રીહરિને શણગારી દીધી છે, મૂર્તિ આબેહૂબ આમ કરી દીધી. ત્યારબાદ ધૂપ દીપ ને નૈવેદ્ય ધારી, આરતી અતિ હે તે ઉતારી, પછી હિંડોળામાં પધરાવ્યા, જા જા હે તે હરીને ઝૂલાવ્યા. ભગવાન શ્રીની આરતી ઉતારી અને બધાએ એની અંદર પધરામણી એની ઉપર બિરાજમાન કર્યા છે. ત્યારબાદ ભગવાન શ્રીહરિને બધાએ પ્રેમથી વારાફરતી બધાએ ભગવાનને હિંચકો નાખ્યો છે. પછી રંગે ભગવાન શ્રીહરિને રમાડ્યા છે. જરિયાની વસ્ત્રો ભગવાનને ઉતારી અને રંગે રમવા માટે વસ્ત્રો ધારણ કર્યા છે કે છે. ત્યારબાદ બધાએ પિચકારીઓ હાથમાં લઈને રંગ છાંટે પરસ્પર જઈને, અંગ ઉપર નાખે ગુલાલ, ભાસે અવની અને આકાશ લાલ, વાજે ઢોલ નગારાય પાર,
બોલે જન સહુ જય જયકાર. પછી સધવા જે બાઈઓ રહી તેને શ્રી હરિને સ્તુતિ કહી. અદભુત. આ બ્રહ્માંડની અંદર આ ક્રિયા ન કોઈ કરી શકે, આવું જ્ઞાન કોઈ મળે નહીં કોઈની પાસે. ભગવાન શ્રીહરિને બિરાજમાન કરે, હિંડોળામાં એને ઝુલાવ્યા છે, રંગે રમાડ્યા છે. અને ત્યારબાદ ભગવાન શ્રીહરિ એ બહેનો ત્યાં આગળ સધવા બહેનો જે છે એ સધવા બહેનો ભગવાન શ્રીહરિને એક પ્રાર્થના કરે છે. બહુ સાંભળવા જેવી પ્રાર્થના છે. આપણે પેલું તો જાણીએ છીએ, મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી, પણ એના કરતાં અતિશય વિશેષ એવી એ પ્રાર્થના આજ સધવા બહેનોએ કરેલી છે. તો એ બહેનો પ્રાર્થના કરે છે ભગવાન શ્રીહરિને કે કૃપા સિંધુ જગત કરતાર, સુણો પ્રીતમ પ્રાણ આધાર. અમે નારીઓનો દેહ પામી, એવી શીતપમાં હશે ખામી. બહેનો કહે છે મહારાજ અમને સ્ત્રીનું શરીર તમે શું કામ આપ્યું? અમારા તપની અંદર એવી તો શું ખામી રહી ગઈ કે તમે અમને સ્ત્રીનો દેહ આપ્યો? કે છે મહારાજ કે કેમ દુઃખી થયા? કે એનું કારણ છે કે પુરુષોની પેઠે તમ સંગે, નહીં રમીએ અમે કેમ રંગે. પ્રભુ આપ બિરાજો જેઠામ, અમે જાણીએ અક્ષરધામ. સધવા બહેનો કહે છે પ્રભુ અમારી તપમાં એવી તો શું ખામી રહી ગઈ કે તમે અમે સ્ત્રીના દેહ આપ્યા? કે આ પુરુષોના દેહ જુઓ તમારી સાથે કેવા રંગે રમે છે, ગુલાલ તમારી સાથે આમ સખા ભાવથી કેવું આનંદ કરે છે કે, અને અમને એ આનંદ મળતો નથી કે છે, કારણ કે અમારો દેહ સ્ત્રીનો છે કે છે, એટલા માટે કે છે. અને અમે એમ જાણીએ છીએ મહારાજ તમે જ્યાં બિરાજમાન છો એ જગ્યા શું છે? એ જ અક્ષરધામ છે કે છે. અને ભગવાન બોલ્યા છે વચનામૃતના પરથાર કે મહારાજ જ્યાં આગળ બિરાજમાન છે એ અક્ષરધામનું મધ્ય છે. મહારાજ મનુષ્યનું શરીર ધારણ કરીને પધારે અને ગઢપુરની અંદર બિરાજમાન હોય તો અક્ષરધામનું મધ્ય ક્યાં છે? ગઢપુરની અંદર છે. ભગવાન શ્રી વડતાલની અંદર જો બિરાજમાન હોય તો તે વખતે અક્ષરધામનું મધ્ય એ વડતાલ છે. ભગવાન શ્રી ભુજની અંદર સુંદરજી સુથારને ઘેર જો બિરાજમાન હોય તો અક્ષરધામનું મધ્ય એ સુંદરજી સુથારનું ઘર છે. તો ભગવાન શ્રીને બહેનો કહેશે કે મહારાજ આપ જ્યાં બિરાજો છો એ જ અક્ષરધામ છે. અને એટલા માટે અમને એમ થાય કે અમે તમારી સાથે રંગ રમીએ. ત્યારે મહારાજ કહેશે જુઓ, કહે શ્રી હરિ સાંભળો તમે, સતી નર સંગે હોળી ન રમે. બોલી બાઈઓ શ્રી હરિ સંગ, આપો અમને પ્રસાદીનો રંગ. ભગવાન શ્રી હરિ કહે છે કે બહેનો ભાઈઓની સાથે કોઈ દિવસ હોળી ન રમે. આ જગતની જેને કહીને કે રીત બદલાવી છે. આજે તમે જુઓ, આજે પણ જ્યાં આગળ સત્સંગની મર્યાદા નથી, રીત નથી, ત્યાં આગળ બધા એ ભેગા જ રમતા હોય છે. પણ આજ આ સંપ્રદાયની અંદર મહારાજ પધારી અને રીત અલૌકિક પ્રગટાવી છે. અહીંયા આગળ ત્યાં આગળ એક ખાખી બાઓ ભગવાન શ્રી વડતાલમાં બિરાજમાન હતા અને ત્યાં આગળ વિશાળ સભા જોઈ છે. એક બાજુ એ સાધુ બેઠા છે, એક બાજુ હરિભક્તો બેઠા છે, અને બહેનો એક બાજુ જુદા બેઠા છે. અને તે વખતે પેલો ખાખી કેલા સહેજાનંદ તે તો ભારે કરી કહેતા કે શું કર્યું? કે તે બ્રહ્મની અંદર ભેદ કરી નાખ્યો કે છે, બ્રહ્મમાં ભેદ કર્યો. આ તો બધા બ્રહ્મની મૂર્તિઓ કહેવાય, સ્ત્રી હોય કે પુરુષ હોય કે, એ તો બધા બ્રહ્મની મૂર્તિ છે. એમાં જુદા શું કામ બેસાડ્યા? જોડે બેસાડવા જોઈએ ને તારે કે છે. ત્યારે ભગવાન શ્રી કહે છે કે જો બાવા, આ કોઈ જુદા બેસે એવા નહોતા, પણ આ તો હું અક્ષરધામથી આવ્યો ને હું સુગાડો છું કે છે.
મને એની સુગ છે અને એટલા માટે આ બધાની સુગ મેં ઘાલી છે અને એટલા માટે આ નોખા બેઠા હશે કે, અને નોખા બેઠા છે ને એટલે જ એમનું કલ્યાણ થવાનું છે કે જોડે બેઠા હોત તો કલ્યાણ ન થાય. આજ જરાક તો વિચાર કરો, અહીંયા આગળ સભા ભરીને આપણે બેઠા હોય અને આમ હસબન્ડ વાઈફ જોડે જોડે બેઠા હોય તો શું હાલત થાય? તમને લાગે કે તમને કથા સાંભળવા દે? આટલા જુદા બેઠા છે ને તો તમે જો એ પાછળ તો અહીંયા કરે જો કોઈ આમ સરસ મજાના કોઈ કાર્યક્રમની અંદર આવ્યા હોય તે આ ભગવાન શ્રી હરિએ તે વખતની ખબર, 250 વર્ષ પહેલાં એને ખબર હતી કે આ નહીં કરવું ને તો આ એકેયને જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી, અને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય તો કલ્યાણનો આધાર જ્ઞાન છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું ઋતુ જ્ઞાન અને મુક્તિ. મહારાજ વચનામૃતમાં પણ બોલ્યા છે કે જ્ઞાન સિવાય મુક્તિ નથી. જ્ઞાન જેને થાય છે એને જ મુક્તિપદ મળે છે. જ્ઞાન એ શું છે? ભગવાનને જેવા છે તેવા જાણ. ભગવાનને જાણવા એમ નહીં, ભગવાનને જેવા છે તેવા જાણવા એ જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન ભગવાન પણ નહીં, ભગવાન કેવા છે જેવા છે તેવા જાણો બસ. અને એકવાર જેવા છે તેવા જાણે પછી એને મૂકીને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ દોડે નહીં. એને ભગવાનને જેવા છે તેવા જાણ્યા કહેવાય. આપણે લગ્ન કરતા હોઈએ છીએ, દીકરા દીકરીઓ લગ્ન કરતા એકબીજાને બધું જોઈ લે, જાણી લે, બધું બરાબર છે ભાઈ, બધું અનુકૂળતા ખ્યા. પણ પછી કમ્પ્લીટ થઈ જાય અને લગ્ન બધું થઈ જાય પછી એકવાર જાણી લીધું છે બસ આમાં કોઈ તકલીફ છે નહીં, એટલે સરસ મજાનું બંને, જેને કહે કે બંને ટાયર રબરના જોઈએ, બે લાકડાના હોય ને, એક લાકડાનું ને એક રબરનું હોય ને તો હખડ દખડ ચાલે. પણ શું બંને એક ધાર્યા પૈડા ચડાવી દીધો એટલે મસ્તીથી બંને જણા જીવ્યા. ચાલે તો કોઈક વાર આમ કુચડ બોલી જાય પણ એનો વાંધો ને, પણ ચાલે છે ને, કોઈને તકલીફ નથી ને. એનું કારણ શું છે? કારણ કે આપણે જાણી લીધું છે. જેમ સંસારની અંદર, વ્યવહારની અંદર આપણે કોઈ બાબતને જાણી લઈએ છીએ અને એ જાણ્યા બાદ નક્કી કરીએ છીએ, પછી આપણને કોઈ તકલીફ પડતી નથી. પણ જો આપણે નક્કી ન કરીએ તો આપણને એ તકલીફ ઊભી થાય છે. માટે મહારાજ અહીંયા આગળ કહે છે કે નહીં, એ તમારે કરવા જેવું નથી. કારણ કે આ અક્ષરધામની અંદરથી આ નવી રીત લઈને હું આવ્યો છું, અને એટલા માટે તો બોલ્યા છે ને કે આ ભગવાન અહીંયા આગળ પધાર્યા તો નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનીત. કોઈ સાંભળ્યું બેનો ભાઈઓ જુદા બેસે એવું સાંભળ્યું કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ નહીં. આજે તમે જાઓ ઘણી જગ્યાએ મંદિરમાં જઈને તો બધા જોડે જોડે જ બેઠા હોય, અને ઘરની અંદર જો કદાચ નીકળતા વહેલું મોડું થયું ને તારે મોડું થઈ છે, તમે સાંભળતા નથી, જલ્દી કરો. અને એ જે કજીઓ છે ને એ પછી આગળ બેઠા પછી એ ચાલુ રહે. હું તો તૈયાર થઈ ગયેલી પણ તમે ફાંફા મારતા હતા. પહેલાં કે હું ક્યારનો તૈયાર હતો, તમે તમારું ઠેકાણું નહોતું. ને એ પછી જે ચાલે એ આખું એ મંદિરનો કાર્યક્રમ પતે ને ઘેર જવાનું થાય, જમ્યા પછી શાંત પડે. નાથા કાકાનું કાર્ય તમે શોભાવી દો એટલે પછી બધું શાંત. એમ માટે કહે છે કે આ ભગવાન શ્રી કહે છે તમારે અંદર નહીં, પુરુષ ને સ્ત્રીઓએ ભેગા થઈને હોળી નહીં રમવાની. મહારાજને કહેશે તો એક કામ કરો, તમે પ્રસાદીનો રંગ અમને કરી આપો, અમે બહેનો રમીશું. કે મહારાજ કે બરાબર છે કે સોણી શ્રી હરિને દયા આવી, કુંડીઓ રંગ ભરીને અપાવી. પછી બાઈઓ એકાંત જઈને માહો માહી રમી રાજી થઈને. એકાંતની અંદર મહારાજે કુંડીઓ રંગની ભરાવી દીધી, ગુલાલ પ્રસાદીનું કરીને આપી દીધું. બંને એમને જગ્યા જુદી આપી, આનંદથી તમે રંગ રમી અને પછી આગળ પાછા આવજો કે છે. જાણી હરિ પ્રસાદીનો રંગ રમ્યા અંગે ધારીને ઉમંગ. કહે બાઈઓ ને ઘન શ્યામ, માંગો ફગવા તે આપવા ઠામ. ભગવાન શ્રી બહેનોને જુદો રંગ રમવાની માટે પરમિશન આપી. બંને બધાએ રંગ રમીને પાછા આવ્યા અને પછી ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હવે તમારે કંઈક માગવું હોય મારી પાસે તો માગો, કંઈક આશીર્વાદ માગો. ભગવા એટલે આશીર્વાદ માગો, તમારે જે કાંઈ જોઈતું હોય તે. ત્યારે બહેનો બધા કહે છે
કાઠિયાવાડી બાઈ ઉચ્ચારી 200 રૂપિયા આપો શ્રી હરિ. ભગવાન શ્રી હરિએ બહેનોને કહ્યું કે કંઈક માગો. એટલે તરત સૌરાષ્ટ્રના બેન હતા ને એક જરા મજબૂત હતા, બોલ્યું કે મહારાજ 200 રૂપિયા આપો કે ગોટ તરીકે કે રોકડા જોઈએ 200. ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે આવું જ જો જ્ઞાન ન હોય તો જેવા છે તેવા ભગવાનને જો ન જાણ્યા હોય તો રૂપિયા મંગાય, પરિવાર મંગાય, પુત્ર મંગાય, દીકરા મંગાય, લગ્ન ન થતા હોય તો એ લગ્ન કેમ કરીને થાય એ માંગણીઓ થાય. ગ્રીન કાર્ડ ન મળતું હોય, સિટીઝનશીપ ન મળતી હોય તો તે માંગણીઓ થાય. એમ પણ ભગવાનને જેવા સેવા જાણ્યા હોય તો એમ થાય કે મારા ઈષ્ટદેવ છે, એને ખબર છે હું એનો ભક્ત છું, એના શરણે બેઠો છું, મારી શી જરૂરિયાત છે હી નોઝ. તો ભાઈ તમારે કહેવાની શી જરૂર છે? પણ અજ્ઞાન દશા છે, જ્ઞાન નથી ને એટલે જ એવી માગણીઓ થાય છે. માટે પેલા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી બહેન જે છે એ કહે છે મહારાજને કે 200 રૂપિયા અમને આપો. બોલી ત્યાં ગુજરાતની નારી માયા વ્યાપે ન અમને તમારી. ગુજરાતની બહેનોએ માગ્યું કે મહારાજ મહાબળવંત માયા તમારી જેને આવડી આ નર નારી, એવી માયા અમને ક્યારેય ન વ્યાપે, બસ એ ફગવા આપો કે એ આશીર્વાદ આપો કે આ જ્ઞાન કહેવાય. ઘણી વાર એવું થાય દુઃખની અંદર તમે બેઠા હો ને જ્યારે ભગવાન એકદમ આવે ને ખબર ન હોય ને તો કે આ માગી લો ને, ફરી મેળ પડ્યો કે ન પડ્યો માટે માગી લો કે. ભગવાન વન વિચરણ કરતાં કરતાં નીકળ્યા ને ત્યારે એક શિવાલય હતું, એ શિવાલય આગળ આવીને 2 દિવસ રોકાયા. ત્યારે તે પહેલાં ત્યાં આગળ એક પૂજારી હતો. તો એ પૂજારીને શિવજીએ દર્શન દીધા, કારણ કે વર્ષોથી પૂજા કરતો. એટલે એને કે જો 2-3 દિવસની અંદર નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા અહીંયા આગળ આવવાના છે. ભગવાન ચાલતા ચાલતા આવે, તારી ઉપર જો રાજી થાય ને તારી પાસે એમ કહે કે માગ માગ માગે તે આપું, તો તું શું માગીશ? મોક્ષ માગજે, કલ્યાણ માગજે. એને કહેજે કે મહારાજ મારું કલ્યાણ કરો એવું માગજે કે છે. એવું કહીને ગયા. અને પછી ભગવાન 3 દિવસની અંદર તે વધાર્યા. અને પછી ત્યાં આગળ રહ્યા, ત્યાં આગળ પૂજા કરી. અને પેલો પૂજારી હતો ને એને તો શિવજીએ કહ્યું હતું કે ભગવાન છે એટલે મહારાજને એટલું બધી સેવા શુશ્રૂષા કરી, જાત જાતનું જમાડે ને સ્નાન કરાવીને બધું કરે. કારણ કે અંદર ખબર હતી કે હમણાં માગવાનું કહે ને તારે માગવાનું તો આપણે છે ને શિવજી ભલે શીખવાડી ગયા. શિવજી ભલે શીખવાડી ગયા પણ માગવાનું તો આપણે છે ને. અને પછી જ્યારે મહારાજ તૈયાર થયા નીકળવાની માટે, બસ હવે અમે રજા લઈએ કે છે. અને ત્યારે કહે છે અમે તમારી સેવાથી બહુ પ્રસન્ન થયા, માગો કંઈક તમારે જોઈતું હોય તો. અને ત્યારે શિવજીએ શું કહ્યું હતું? મોક્ષ માગજે. આ શું કહે છે? તમે રાજી થયા હો તો મને ધન ઘણું આપો કે છે, પૈસા મને આપો કે છે. બસ ભગવાન કહે છે પૈસામાં બહુ દુઃખ છે અને નથી માગવા જેવું કહે છે, માટે તું કંઈક બીજું માગ કે. અને પછી મહારાજે બહુ એને રગજ કરીને તાકે તને શિવજીએ દર્શન દઈને કહ્યું નહોતું શું માગવાનું છે તે? તાકે કહ્યું તું મને કહે છે ને. પણ પૈસાની અંદર જે રહેલું છે, મહારાજને કહે છે પૈસાની અંદર જે સુખ રહેલું છે ને એ આમાં કશું નથી રહેલું કહે છે. પૈસાથી જ આ સંસાર ચાલે. પૈસા હોય તો પ્રતિષ્ઠા છે, પૈસા હોય તો વાહવા થાય, અને પૈસા હોય તો અભણ હોય ને તો એ બધા સાહેબ સાહેબ કરે. તમે જુઓ આપણા દેશની અંદર તમે જો બધા છે અંગૂઠા સાહેબ છે, શિક્ષણ પ્રધાન થઈને બેઠા છે. જેને લખતા નથી આવડતું, સહીઓ કરતા નથી આવડતી, એ શિક્ષણ પ્રધાન થઈને બેઠા છે. કારણ પૈસા છે એની પાસે. તો ભગવાનને માગણી કરવાની કહીને તોય પણ એને શું થાય છે? એ સાચું માગી શકતા નથી. એટલા માટે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. ગુજરાતના બહેનો એટલા જ્ઞાની હોવા જોઈએ. અથવા તો આ મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખમુનિ જેવા એવા નંદ સંતોની એ પવિત્ર ભૂમિ છે. ગુજરાતની ધરતી છે. મહારાજે આમ હરિચરિતા ચિંતામણી, હરિચરિત્ર સાગરમાં એમ લખ્યું છે કે ગુજરાતની ધરતીમાં પાણો નહીં, ગુજરાતની ધરતીમાં પથ્થર નહીં નીકળે કે છે. એટલી જમીન સોફ્ટ છે કે છે. અને સોફ્ટ જમીનમાં શું થાય ખબર છે? જે આવે પીછી મારી જાય, જે આવે તે પીછી મારી જાય. ગમે તેવો આવીને ત્યાં આગળ આવીને તમે જોજો બધા ધર્મો તમે જો તો ફૂલ્યા ફાલ્યા છે આપણા ગુજરાતની અંદર. કારણ શું છે? વિશ્વાસી એટલા છે અને ધર્મપરાયણ એટલા બધા છે. અને એટલા માટે એમ કહેતા મહારાજે લખ્યું છે એની અંદર કે ઠેઠ
લગભગ અહીં સાબરમતીથી આરંભીને ઠેઠ પાવાગઢ સુધીની અંદર બધાય જેટલા ગુજરાતની અંદર સુખી માણસો છે બધાય સદાવ્રતો ચાલુ કરી દીધા કે છે. અને રસ્તે જતા હોય બધાને જમાડે છે અને ખૂબ દાન કરે છે, ખૂબ પુણ્ય કરે છે. તો એ પ્રતાપે ભગવાન શ્રી છપૈયાથી સીધા લોજની અંદર આવ્યા છે. અને એ ન્યાય બહેનોને માગતા આવડ્યો. કારણ શું છે, ભગવાન પધારે છે ત્યારે માયા તમને મને નડે છે. મંદિરમાં રહીને માયા નડે, મંદિરમાં રહીને, એવું નથી કે જગતમાં માયા નડે છે, મંદિરમાં રહીને માયા નડે છે. આ સત્સંગની અંદર રહીને માયા નડે છે તમને ને મને. અને એટલા માટે એનાથી બહુ સાવધાન રહેવું. આપણાથી એક માળા ઓછી થાય તો ચાલે, પણ આપણે 3 ડગલા આગળ વધીએ ને 2 ડગલા પાછળ પડીએ એટલે માઇનસમાં છે આપણે 1 ડગલું, એનું ધ્યાન રાખવું. એક હરિભક્ત છે, બુરહાનપુરના એક હરિભક્ત છે. અને ભગવાન શ્રીહરિના દર્શન કરવાને માટે આવે, નીકળ્યા ઘેરથી ત્યારે એવું નક્કી કરી નીકળે 2 મહિના સુધી મહારાજની જોડે રહેવું છે. બસ બધું ઘરકામ બધું ભૂલી જઈ ભગવાનની સાથે રહી, રાત દિવસ સેવા પૂજા કથા વાર્તાનો અભ્યાસ કરવો છે, સાંભળવી છે, 2 માસ રહેવું છે. એમ કરીને રહેવા આવ્યા. ત્યાં આગળ આવ્યા અને આવીને જોયું તો ભગવાન બરાબર તે વખતે માથાના વાળ બધું વધેલું હતું. એટલે હજામની પાસે પોતે વાળ કપાવતા હતા, એટલે વતું કરાવતા હતા. બધું કરાવી લીધું અને જેવું વતું કરાવી દીધું અને પછી તરત મૂળજી બ્રહ્મચારી કહે છે થાળ થયો છે, મારે કે ચાલો જમવા માટે છે. વતું કરાવી નાયા સિવાય થાળ જમવા ગયા. એ નાયા સિવાય થાળ જમવાને માટે ગયા. એટલે પેલો જે આવ્યો હતો 2 મહિનાનો સંકલ્પ કરીને આવ્યો હતો કે 2 માસ સુધી રહેવું છે, એને નક્કી કર્યું કે ના અહીંયા આગળ રહેવા જેવું નથી. આ વાળ કપાવે છે, નાહતોય નથી અને સીધું ખાવા માટે બેસી જાય છે. આની પાસે શું રહેવું કહે છે. એટલે તરત મનની અંદર પશ્ચાતાપ થયો, અરે રે અહીં કંઈથી હું આવી ગયો કહે છે. એટલે બીજે દિવસે તરત જવાની તૈયારી કરી. એટલે ભગવાન શ્રીહરિ કહે છે કે કેમ 2 માસ સુધી રહેવાનો સંકલ્પ કરીને આવ્યા હતા ને, કે શું થયું કહે છે, કેમ એકદમ જવું છે, કે હજુ તો 2 દિવસે થયા નથી કહે છે. તારે કહે છે કે મહારાજને પેલું સાચું તો કહેવાય નહીં કે આ તમે આ વાળ કપાવ્યા વગર સ્નાન કર્યું તો મન બરાબર ગમ્યું નહીં. એટલે શું કહે છે ખબર, મહારાજ અમને સંસારીને શું થાય કે ગમે એટલી અમે સંકલ્પ કરીને આવીએ પણ અમારે સંસારીને વટમણા બહુ હોય કે. એટલે મને એકદમ યાદ આવી ગયું કે આવો 2-4 કામ કરવાના બાકી છે. એટલે હવે એમ થાય કે મારે જવું પડશે, કે જવું જોઈ શકે છે. એટલે હું નીકળું તા મહારાજ કે ઘડીક બેસો કે. આટલા થોડીક વાર બેઠા, મહારાજની સામે આમ બેઠા ને ભગવાનની એમ નજર કરી એટલે સીધા સમાધિમાં લઈ ગયા ભગવાન. એને સમાધિ કરાવી અને સમાધિ થઈ. એટલે મહારાજ આગળ ચાલે છે અને પેલા જે ભક્ત હતા ને એ ભગવાનની પાછળ ચાલે છે. એમ કરતાં કરતાં ભગવાન આગળ ચાલ્યા, પેલા એની પાછળ ભક્ત ચાલે છે. અને એક ધામ તમે જો તો કૈલાસથી માંડીને પછી વૈકુંઠ અને ત્યાંથી ગોલોક અને ત્યાંથી બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, ભૂમા પુરુષનો લોક, પ્રધાન પુરુષનો લોક, પ્રકૃતિ પુરુષના લોક, એમ કરતાં બધી જગ્યાએ જાય છે. બધા દીવના દર્શન કરાવે અને એ ધામના દર્શન કરાવતા છેલ્લે પોતાના અક્ષરધામની અંદર એને લઈ ગયા કહે છે. પછી ત્યાં આગળ અક્ષરધામમાં જ્યાં પ્રવેશ કર્યો એટલે ભગવાન શ્રી કહે છે કે આવો ભક્ત, કે આ અમારું ધામ છે, જુઓ કહે છે, આવો કહે છે. જેમ પોતાના ઘરમાં આપણે કોઈકને એમ કહીને કે વેલકમ, આવો ક્યાંથી, તમે ક્યાંથી, એમ કરી અને મહારાજે પેલા ભગતને કહે છે આવો કહે છે, આ અમારું અક્ષરધામ છે, જુઓ કહે છે. મહારાજને સિંહાસન ઉપર બિરાજમાન જોયા અને તરત કેટલાય તમે જુઓ તો ત્યાં આગળ કેટલાય મુક્તો ચારેય બાજુ બેઠા હતા, ભગવાન શ્રીહરિની પૂજા કરી રહ્યા છે, ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી રહ્યા છે. મહારાજની આગળ આમ કોઈ નજર પોજર કરતું નથી. એક મહારાજની મૂર્તિને બધા દેખી રહ્યા છે. બસ આ બધું ત્યાં આગળ આ જ કરવાનું છે. પછી અહીંયા આગળ થોડી વાર ઊભા થાવશો ને તે પછી ત્યાં આગળ મેળ નહીં પડે. ઘડીક થાય ને કે ચાલો જરા આંટો દઈ આવું, રસોડામાં કેમનું છે, બધું ત્યાં આગળ બધું બંધ થઈ જાય. ભગવાનની મૂર્તિ જોઈને આમ બેસી રહેવાનું. એટલે નક્કી કરજો જવું છે કે નથી જવું એ પહેલાં. હજુ વિચાર કરી લેજો. એમ લગ્ન કરવા બે કહે છે ને કે સાવધાન બ્રાહ્મણો, વરકન્યા સાવધાન, વરના બાપા સાવધાન, બધાને સાવધાન કરે છે. મહારાજ સાવધાન કરે છે. અમારા ધામમાં તમે આવશો એટલે મારી મૂર્તિને જોવાની છે. ત્યાં આગળ નાથા કાકા નથી, ત્યાં કોઈ કિચન નથી, ત્યાં રસોડું નથી, ત્યાં આગળ ભરત કાકા નથી, ત્યાં આગળ હેડો આરતીનો ટાઈમ થયો, ઘંટડી વાગી અને ત્યાં તમારે કશું જ નથી. ત્યાં આગળ બસ એક ભગવાનની મૂર્તિની અંદર તમારે મારે સંલગ્ન રહેવાનું છે. આવું સ્થાન છે. પેલા ભગતને ત્યાં આગળ બતાવ્યું અને પછી ત્યાં આગળ જે મુક્તો હતા ને
એ બધા મુક્તોની પાસે એને બેસાડ્યો. અને જ્યારે ત્યાં આગળ બેઠો ત્યારે એ જે અક્ષરધામના જે મુક્ત હતા ને એને પેલા હરિભગતને કહે છે કે જો મહારાજ મનુષ્યના જેવા હોય તો પણ એ ભગવાન છે, કે એ મનુષ્ય જેવા દેખાતા હોય તો પણ એ દિવ્ય છે, એ મનુષ્ય નથી. દિવ્ય એટલે એને કોઈ દોષ ન હોય, એની અંદર કોઈ મનુષ્યના શરીરમાં બધા દોષ રહેલા છે, માણસના શરીરમાં બધા દોષ રહેલા છે. અનેક પ્રકારના પ્રકૃતિઓથી મળીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આદિક વિષયો છે, અને તમામ પ્રકારના બધા જ સ્વભાવો આપણી અંદર છે. કામી, ક્રોધી, લોભી, મોહી, માની, અભિમાની, આ બધું જ આપણી અંદર રહેલું છે, કારણ એ મનુષ્યનું શરીર છે. મહારાજ અહીંયા આગળ પધાર્યા તો મનુષ્યના શરીરમાં આવ્યા છે, પરંતુ એ દિવ્ય છે, કહેતા એનાથી એ રહિત છે. જે તમારામાં અને જે મારામાં છે એ ભગવાનમાં નથી, અને એટલા જ માટે મનુષ્ય જેવા હોય તો પણ એ દિવ્ય મૂર્તિ છે, એ બિલકુલ નિર્દોષ મૂર્તિ છે, એમાં કોઈ પ્રકારનો દોષ છે જ નહીં. અને એટલા માટે એવા ભગવાન આપણને જ્યારે મળ્યા હોય, અને આજ આ પુષ્પ ફૂલદોળનો જે ઉત્સવ જે છે, નરનારાયણ દેવનું પ્રાગટ્ય છે, હમણાં હવે આપણે એમ નરનારાયણ દેવની પૂજા કરીશું. આગળનો કાર્યક્રમ કૌશલ તમને બધાને જણાવ, પણ આપણે એક સંકલ્પ કરી કે જેમાં ગુજરાતના જે બહેનો હતા અને એમને ભગવાનની પાસે માગ્યું કે તમારી માયા જે છે ને એ અમને કોઈ દિવસ વ્યાપે નહીં, કે અમને ડખો ન કરે, તમારું ભજન કરતાં કરતાં અમને અવરોધ ન કરે. બસ એટલા માટે આપણે બધાએ ભગવાનને પાસે એટલું તો માગવું, દરરોજ માગવું. અને સરસ મજાનું છે, ગાવા જેવું છે ને, મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી. હે બ્રહ્માનંદ સ્વામીજી આનંદ સંતોએ કીર્તન, બ્રહ્મા મોહે શંકર મોહે મોહે સકલ નર નારી. બ્રહ્મા જેવા, શંકર જેવા મોટા મોટા આવા દેવ જેને લોકપાલ કહેવામાં આવે, એ પણ એની માયાની અંદર જો મોહિત થઈ જાય તો મારું ને તમારું કશું ગજું નથી. મહારાજને પ્રાર્થના કરીએ કે એવી તમારી જે અજબની ગજબની અકળ માયા છે એ માયાને અમારાથી દૂર રાખજો, અને આપનું ભજન, ભક્તિ, શુદ્ધ ઉપાસના આજ્ઞાની અંદર અનુવર્તી રહે, અનુસરતા રહીએ એવી દિવ્ય અમારી ઉપર કૃપા દૃષ્ટિ કરજો, એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના સહિત સહજાનંદ સ્વામી મહારાજની જય. So હરિભક્તોને જય સ્વામિનારાયણ, and wishing you all a very happy Holi. ટૂંક સમયમાં બહાર હોળી પ્રગટાવવા જઈએ એ પહેલા આજના સભાના યજમાન ધીરુભાઈ પટેલ અને ધાર્મિકભાઈ અને મેઘનાબેન પટેલ, તો મહારાજની પ્રાર્થના કે આ બે પરિવારો ઉપર ખૂબ સુખિયા રહે. જાહેરાતમાં માર્ચ 22 શનિવારે એ પરમ પૂજ્ય આપણા સૌના લાડીલા એવા લાલજી મહારાજ શ્રી યુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મદિવસનો ઉત્સવ છે. એટલે બધાને ખાસ વિનંતી કે આ બર્થડે પાર્ટીમાં જરૂરથી આવજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને લઈને આવજો. એટલે માર્ચ 22 શનિવારે આપણે ધૂમધામથી એમની બર્થડે ઉજવીશું. એપ્રિલ 6th which is રવિવાર, એ ખાસ નોંધ કરજો કે એપ્રિલ 6th રવિવારે રામનવમી છે. એટલે હરિજયંતિ ઉત્સવ એ એપ્રિલ 6 આપણે અહીં આગળ સભા એપ્રિલ 6 સન્ડે થવાની છે ઇન્સ્ટેડ ઓફ સેટરડે. એટલે એપ્રિલ 5 શનિવારે સભા નથી એ દિવસે, કારણ કે રામનવમી રવિવારે છે. એટલે આપણે અહીંયા આગળ ભવ્ય અંકોટનો ઉત્સવ છે. એટલે સવારના 11 વાગ્યાથી અંકોટના દર્શન ખુલ્લા રહેશે. એટલે 11 to 6 અંકોટના દર્શન અહીંયા આગળ ખુલ્લા રહેશે. એટલે બધા હરિભક્તોને અહીંયા આગળ અંકોટના દર્શનનો લાભ લેજો. આખો દિવસ અહીંયા આગળ દર્શન ખુલ્લા જ રહેશે. એ દિવસે મહારાજને આપણે બપોરને બોલાડવાના નથી, અને એ અંકોટનો દર્શન ત્યાં આગળ ચાલુ રહેશે. અને પછી ખાસ નોંધ કરજો કે શનિવારે એપ્રિલ 5 એ સભા નથી, આપણે એ દિવસે સભા એપ્રિલ 6 રવિવારે છે. અને ખાસ વીકલી અહીંયા આગળ આપણે છોકરાઓના ક્લાસીસ પણ થાય છે, એવરી સેટરડે 5 to 5:30. એટલે બધા પેરેન્ટ્સને ખાસ વિનંતી કે તમારા છોકરાઓને અહીંયા ખાસ લઈને આવજો. અહીંયા આગળ એમના ક્લાસીસ થાય છે. એટલે આપણું ઇન્ડિયન કલ્ચર, આપણા ભગવાનો, આપણા શાસ્ત્રો, એ બધા એમને આ ક્લાસીસમાં શીખવા મળશે. એટલે બધાને ખાસ વિનંતી કે તમારા છોકરાઓને લઈને અહીંયા આવજો. આજે એક છોકરાઓએ બહાર બેક સેલ પણ રાખ્યું છે, કારણ કે શિબિર આવે છે, સમર શિબિર જે વર્જિનિયામાં થવાની છે. એના માટે છોકરાઓ પ્રયત્ન કરે છે કે કેવી રીતના એ લોકો પૈસા
કરે કે જેથી કોઈ પણ મંદિર કે ચેપ્ટર ઉપર બહુ એનો ભાર ના આવે. એટલે બધાને ખાસ વિનંતી કે છોકરાઓને આપણે કરજો અને એ લોકોએ ખૂબ પ્રેમથી બધા માટે બધા કેટલાય જાતના કેન્ડીઝ એન્ડ કપકેક્સ અને બધું બનાવ્યું છે, તો એમાં બધા ભાગ લેજો. આપણે રમણભાઈ એ પટેલ ઇન્ડિયામાં એ ધામમાં ગયા છે, આપણા ભરત કાકાના મામા થાય છે, એટલે એ નિમિત્તે આપણે હમણાં 2 મિનિટ ધૂન કરીશું. અને પુષ્પાબેન જગદીશભાઈ પટેલ એ આપણા સ્નેહાબેન અને જયંતભાઈ પટેલના મમ્મી છે, એ હોસ્પિટલમાં છે, એટલે આપણે એમને મહારાજ ખૂબ જલ્દી સારા કરી દે એ નિમિત્તે પણ આપણે 2 મિનિટ ધૂન કરીશું. એ પછી આપણે ધર્મકુળની ધૂન કરી લઈએ અને પછી આપણે અહીંયા આગળ ઘનશ્યામભાઈ સાંગાણીના મોટા ભાઈ એ ધામમાં ગયા. ઘનશ્યામભાઈ સંઘાણીના મોટા ભાઈ એ પણ ધામમાં ગયા છે, તો એ નિમિત્તે પણ આપણે ધૂન કરીશું. એ પછી આપણે અહીંયા બધા મંદિર પાસે આવીશું, ત્યાં આગળ આપણે નરનારાયણ દેવનું પૂજન કરીશું, હોળીનું ભગવાનને હોળીનો રમત રમાડીશું અને પછી બધા આપણે બહાર હોળી પ્રગટાઈ અને હોળી પ્રગટાઈને પાછા આવીને આપણે સીધા આરતી અને આરતી પછી આપણે બધા મહાપ્રસાદ લઈશું. એટલે હવે આપણે 2 મિનિટ ધૂન કરી લઈએ, પછી આપણે ધનપુરની ધૂન કરી લઈએ અને પછી સિંહાસન પાસે બધા આવીશું. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની ધર્મકુળીની ધૂન કરી લઈએ 2 મિનિટ અને ત્યારબાદ આપણે જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે ત્યાં નરનારાયણ દેવનું પૂજન અને રંગોત્સવ, ત્યારબાદ હોળીનું પ્રાગટ્ય અને પુનઃ અંદર પાછા આવી અને આરતી. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ રે. આરે ભજો સ્વામિનારાયણ 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 નામને. આરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. ભજો ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. સ્વામિનારાયણ નામ રે. સ્વામિનારાયણ નામ રે. સ્વામિનારાયણ 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 સહયાનંદ સ્વામી મહારાજની જય. સવારે યજમાન ધીરુભાઈ પટેલ અને ધાર્મિકભાઈ પટેલ એ અહીંયા આગળ નરનારાયણ દેવની મૂર્તિ પાસે આગળ આવે. હવે આપણે બધાને ખાસ વિનંતી કે ત્યાં આગળ જઈએ અને આપણે નરનારાયણ દેવની પૂજા કરીશું. એમની સાથે ચંદ્રેશભાઈ અને હસમુખભાઈ પણ જોડાશે. કોઈનો અહીંયા આગળ એપલનો ફોન મળ્યો છે એ ઓફિસમાં છે, તો કોઈનો ફોન ના મળતો હોય તો ઓફિસમાંથી એ લઈ લો. પહેલા ભરત કાકા પૂજા કરશે અને પછી યજમાન આવશે. તો ધીરુભાઈ પટેલ, ચંદ્રેશભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલ અને ધાર્મિક આ બધાને ખાસ વિનંતી કે અહીંયા આગળ આવી જાય આગળ સિંહાસન પાસે. બોલો શ્રી ગણેશ મહારાજની જય. બોલો શ્રી નર નારાયણ દેવની. બધા હરિભક્તો અહીં ઠાકોરજી આગળ આવશે. આપણે અહીંયા ભરત કાકા જ્યારે પૂજન થાય ત્યારે આપણે જન્મગલ સ્તોત્ર બોલીશું. બધા એમાં જોડાશો. ત્યાં લગીને અહીંયા આગળ બધા હરિભક્તો પહેલા આપણે અહીંયા આપણા વતી આપણા સર્વે વતી ભરત કાકા અહીંયા આગળ પૂજા કરશે. પહેલા ઘનશ્યામ મહારાજની કરશે, પછી નરનારાયણ દેવની પૂજા કરશે, સરળ ભગવાનની પૂજા કરશે. તો આપણે બધા અહીં જોડાઈએ અને આપણે બધા સાથે અહીંયા ગઈએ. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણ નારાયણ હરિ. હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બ્રત વ્રત ધર શુદ્ધો રાધા કૃષ્ણ શ્રી દેવતા મરુત્સમ પ્રિય તારી કારી વેરદી ભીષણ જીતેન્દ્રિય જીતારા ધૈર્ય વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા
પ્રવૃત્તિ અધિધૈર્યવ જ્ઞાની પરમહંસસ્ય તીર્થકૃતે દીર્ઘાચિત શ્રમનિધિ સદો નિદ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રસ્ય બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાચોંદોદેન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષ અસુર ગુરુવાદી મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ધવાદ પર્વતક મહાવ્રત સાધુશીલ સાધુ વિવ્રત પૂજક અહિંસ યજ્ઞ પ્રસ્તુત સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સત્સત વસના સદ્ય સમાધિ સિદ્ધિકારક કૃષ્ણ ચ સ્થાપન કર કોલ દિશે કલિતારક પ્રકાશ રૂપ નિર્દંબ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ ભક્ત વર્મા બુદ્ધિ દાતા પાવન અબુદ્ધિ બુદ્ધિ બ્રહ્મધામ દર્શકસ્યા પરાજિત આસ્મુદાન સત્કીર્તિ શ્રીત સંજોતિ મોચન ઉદાર સજાનંદ સાધિ ધર્મ પર્વત કગ પાચન પાદર બદલન વૈષ્ણવકારક પંચરતન સન્માનો નિષ્ઠિક વલ્લભોષક પ્રલગવો નિષ્પૃ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડોમી વિજય ક્ષમા નિહમ કૃતે અદ્રોહ રુજુ સર્વપ્રકારક નિયમ કશ્યપ સમ સ્થિતિ વિનય ગુરુ અજાત વીરી નિર્લોભ મહાપુરુષ આત્મદ અખંડિતાજી મર્યાદ વ્યાસિદાન બોધક મનો નિગ્રહ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય સદાચાર પ્રિયતર પૂર્ણ સવર્ણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષિત સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષિત સ્વામિનારાયણ 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 હવે આપણે બધા હરિભક્તો બહાર આપણે હોળી પ્રગટાવવા માટે જઈશું. તો બધા જ હરિભક્તો બહાર આપણે હોળી પ્રગટાવવા માટે અહીંયાથી જઈશું. જે હરિભક્તોથી અવાતું હોય તો અવશ્ય બહાર આવજો અને બહાર પ્લીઝ સર્કલ છે તો સર્કલમાં કોઈ અંદર એન્ટર થશો નહીં.
આપણે is a fail. બધા વ્યવસ્થા રાખીશું ત્યાં સુધી સૌ કોઈએ MC તરીકે આપણા બધા હરિભક્તો ઊભા રહેશો કોઈ સત્સંગમાં અંદર જવાનું નહીં બસ બધાને જય સ્વામી લટકાઈ દેલા ઘરે પર લટકાઈ દે અંદરથી સ્પીકર થઈ ગયા જગ્યા ડોક્ટર નહીં ચાલે ભાઈ ઠંડુ થઈ ગયું ચેન્જ કરી દે ફીટ ચેન્જ કરી દે ફટાફટ
Okay. Okay. Give me a second now. Yeah. મને લાગે છે ને. ઓકે 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 1 second. થઈ જશે માઇક કેમ દીધું માઇક આપો ને વિશાલ ભગત ને માઇક આપી દો આપણે કરું ચાલો છે તને આવી રીતે જય બોલાવ જય બોલાવ પાછળ ફરવું બધાનું સ્પીડ લઈ લો પ્લીઝ સાહેબ મને કહેજો ઓકે ઓકે
इंस्टा है तो मन कह दीजिए इंटरनेट छोड़ी रही प्रॉब्लम है वन सेकेंड माइक बंद है कि चालू नहीं छोड़ जाओ नहीं छोड़ अंदर जा दे अंदर जा दे नीचे તારી બહુ નીચે અંદર બહુ છો પેલા કાચી રેખો એ તેમના પગ ઉપર પાછળના બધા નહીં પડવાનું
કીર્તન ધૂન કે કીર્તન કેવું છે હા કીર્તન કેવું બરાબર એક મિનિટ હા વધુ હા વધવું પડશે ને આ બુક પાછી એ છે ને તમારી જૂની નવી એટલે મીન પેલી મારું ભજન નહીં આમાં ઓરાવો મારા લેર કડા છે અંદર 350 તમે કહ્યું 385 તમે કયું પહેલું કીર્તન ગાયું હતું 385 સોમનાથ ભગવાનની જય વન મોર ટાઈમ એકવાર નામ અનાઉન્સ કરજો પણ 385 પર છે જો 285 કે 385 285 પર છે જો ઓરાયા મારા લે રખડા લે સહજાનંદ સ્વામી મહારાજની જય ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લે રે કાજુ નૌતમ જામા ઝરકસિયા કાજુ નૌતમ જામા ઝરકસિયા કાજુ નૌતમ જામા ઝરકસિયા કાજુ નૌતમ જામા ઝરકસિયા તોબે પાગડલી શિરસોને રે સાગલડી શિરસો નેરી આવો ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લેરી રે ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લેરી કીધો તમ સારું મેં જગવે રે કીધો તમ સારું મેં જગવેરી રે ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લેરી રે કાજુ નૌતમ જામા ઝરકસિયા કાજુ નૌતમ જામા ઝરકસિયા શોભે પાગડલી શિરસો ને રે શોભે પાગલડી શિરસો નેરી રે ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લેરી નંગ ઝડિયલ બાજુ બે રખડા નંગ બડિયાલ બાજુ બે રખડા કર પૂછી હે મકડા પહેરે કર પહોંચી હે મકડા પહેરી રે ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા લે રખડા લેરી તમે રસિયા રંગડાના ભરિયા તમે રસિયા રંગડાના ભરિયા ઓ તમે રસિયા રંગડાના ભરિયા તમે મુખ મોર લડેવા તાગે રે મુખ રે ઓરા આવો મારા લે રખડા લે રે ઓરા આવો મારા રે બ્રહ્માનંદના છેલા છો ગાડા બ્રહ્માનંદના ઓ બ્રહ્માનંદના છેલા છો ગાડા બ્રહ્માનંદના રે ચાલો ચાલ મલપતા ગજ કે રે ચાલો
ઓરાય આવો મારા લહેર ખડા લહેરી, ઓરાય આવો મારા લહેર રોરાય આવો મારા લહેર ખડા લહેરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. જે હરિભક્તોના હું નામ લઉં એ આરતી વખતે આગળ આવે. ધીરુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ચંદ્રેશભાઈ પટેલ, સાગર પટેલ, ટીનુભાઈ ભટ્ટ, કેવિન કુમાર, ધવલ, હર્ષદભાઈ, કેતુલ કુમાર. સ્ત્રી હરિભક્તોમાંથી પ્રેમિલાબેન, ધીરુભાઈ પટેલ, પ્રીતિબેન, હસમુખભાઈ પટેલ, હેમાબેન, ચંદ્રેશભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ, ધાર્મિક પટેલ અને મેઘના પટેલ. આ હરિભક્તો આરતી માટે તરત આગળ આવે. હવે આપણે ઘોરી અને પછી આપણે આરતી. અને ખાસ બધા નોંધ લેજો કે આરતી પછી ખાલી બહેનો પહેલાં મહાપ્રસાદ લેશે. એટલે બધા પુરુષોને ખાસ વિનંતી કે હરિભક્તો તમે અહીંયા આગળ મંદિરમાં જ રહેજો. પહેલાં સ્ત્રી હરિભક્તો મહાપ્રસાદ લેશે, પછી પુરુષ હરિભક્તો લેશે. હવે આપણે ઘોડી અને પછી આરતી. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. તા સાંભળ્યા ને શરણે જાતા સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. શરણાગત ને પાડે સદા બહુ નામી. તમારે હરિના ઉપર હાથ કદી ન રહી ખામી. સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. તાપને તીરથ મેં તો કાંઈ ના કીધું. આમ મારે ઘેર બેઠા શામ કદી કારજ દીધું. સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. એ સંસારીનું સુકડું જૂઠું આવે ને જાવે. હરિનો અખંડ સોહાગ નિધિ કારણ સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ કે હરિજનની ગતિ છે નારી. કે તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. સ્વામી મહારાજ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી 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 નારાયણ, સ્વામી નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત મૌનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે શીશ દયાથી ચરણે શીશ દયાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાત દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતી ચોટે કાળ કરમતી ચોટે કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંદિત સુર નર મુનિ જન વાંદિત પદ રજાનુમંતા ઓમ જય કપિ બળવંતા પૂર્ણ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો મદ ગાંજન અસુર રિપો મદ ગાંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને તર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર યતિ બારે પ્રભુ સાગર યતિ બારે સીતા સોદલે આય સીતા સોદલે આય
कपिलंगाचारी ओम जय कपि बलवंता रामचरण रतिदायक शरणा गत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वाजित बलवंता ओम जय कपि बलवंता ओम जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदर हनुमंता ओम जय कपि बलवंता राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावचंद जय राधे गोविंद मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 स्वामी महाराज नवीन जीवोत समान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम महाकिरीट ब्रह्मयूरपर्णम शिराधिका कृष्णमं नमामि निधाय पाणे दितैन वेण निदादरे शेखर्यान्तरेणं निदादयन्तं जदुगोकरेणं शिराधिका कृष्णमं नमामि सुदहेमो जलपीतवस्त्रं हतायुतं च विनास्ति शस्त्रम् श्रीराधिका कृष्णमं नमामि सधर्म वैराशुसंगकालं श्रीराधिका कृष्णमं नमामि रासेश्वरी रंजन कृतैलं श्रीराधिका कृष्णमं नमामि निजासितानां पदोत्तरन्तं श्रीराधिका कृष्णमं नमामि संसारी जीवाश्रमे यसारं श्रीराधिका कृष्णमं नमामि नन्दादि सन्दर्शित दिव्यलोकम् श्रीराधिका कृष्णमं नमामि निषेधो घनश्याम एकांतिक सुखधाम होता में कोई प्रकाश सुनियो धर्म कुमार द्रो कबूर होय दिजे समागम होय तौ दासन को दास सदा राख्यो पास भक्त वसल सुन बात मागो वस्तु साथ सत्संगे सुख जान शिक्षापति प्रमाण नियम एकादश होय करत नात्मगात कलंक ने कोई कलात बिंग अब तो नहीं खात कथा सुनी नहीं जात पर तो सब हरिदास छोड़ियो सबास करो शेर प्रीत
જાઓ નિસંજક જે સહજાનંદ સ્વામી મહારાજની વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકલ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે રોમ સુચિત્ર માયણ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેષણો અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ અક્ષરધામતી અવનિમાં જે દેહધારી થયા સુખ અપાર ભક્ત જન દિલે ધરીને દયા ગીતાચાર્ય ચરિત્ર ગાન કરવા એને કરુણા કરી બંધો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટનો લઈ તીર્થ માહી પર્યા આનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ બીજાસિતાનામ સકલાદ્યંત સ્વધર્મ ભક્તે રમણં વિધાતા દાતા સુખાનાદ મનસે સિતાનામ તન્નોદ કૃષ્ણ અખિલ મંગલમ તન હીન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અધ્યમ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ શ્રી ધર્મ ભક્તિ હરિ ઘનશ્યામ શ્રી લક્ષ્મીનારાયણ શ્રી નરનારાયણ શ્રી ગોપીનાથજી શ્રી રાધારમણ શ્રી મદન મોહનજી શ્રી રામચંદ્ર શ્રી સિદ્ધેશ્વર શ્રી વિઘ્ન વિનાયક શ્રી કાષ્ટભંજન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ 500 પરમહંસ નમન હો કરો વિશ્વ પાડને કર કરી કરું ભક્તિ બાળને એ અરજ મારી ઉર માદરો વિપત્તિ મારી શ્રી હરિ હરો ઓ અબડ આસરો મારે નથી સર્વ જાનને શું કહું કદી હી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શાબડા મુક્ત નામણી એ અમર નાપતિ આસ તારી રસિક રાખજો લાજ મારી એ પ્રણત પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો ઓ વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરદી પ્રભુ દૂરનાથ સો ઓ અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજની જય सोने की छड़ी रुपए के मसाज जरियां का जामन मोतियन की माड़ा काने कुंडल माथे मुगट खबे खंबादी गई बाए बाजू बंद करे पहुंची गड़ा हाथ मारू माल हइये एमनार केड़े कंदोरो कांडे गड़ियार पग मंजाजर दसे आगड़े वेला राजा धीराजा महाराजा अक्षय धामनाधिपति सर्वोपरि सर्व कर्ता हर्ता सर्व कारण कारण सर्व अवतार अवतार राजा धीराजा महाराजा न्यू जर्सी बिहारी बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजा धीराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण पहला श्री हरिभक्तो दर्शन में जैसे प्लीज भाईओ पाछा रहेजो અને પ્રસાદ લેવા પણ સ્ત્રી હરિભક્તો જશે ભાઈઓ પહેલાં દર્શન ના કરશો પહેલાં સ્ત્રી હરિભક્તો દર્શન કરશે અને એ લોકો પ્રસાદમાં જશે અને
પુરુષ હરિભક્તો અહીંયા બેસીને ત્યાં લગીને ચેષ્ટા કરશે. તો બધા પુરુષ હરિભક્તો બેસીને પહેલાં ચેષ્ટા કરશે. આજે પ્રસાદ માટે પહેલાં લેડીઝ લોકો જશે, તો સ્ત્રી હરિભક્તો પહેલાં દર્શન કરશે અને એ લોકો પ્રસાદ લેવા માટે જશે. માઇક नारायण सिंह नारायण सिंह नारायण सिंह नारायण सिंह नारायण हरे हरे प्रथम श्री हरिने रे चरणे शीश नमाव नहुतम लीला नारायण ने गाओ मोटा